સંતોષ આનંદજી, દીપક આનંદજી, આપણે હવે થોડું સામાયિકની વાત કરીએ. હું પદ મૂકું છું. દીપક Okay. આનંદજીએ શોર્ટ નથી મોકલાયું. દીપક આનંદજી, I have to work on it. ટુ લેટ. Like you idea. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. આંખોનો સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. આનંદ જન્મારા ખોયા ચામડાની આંખથી, આનંદ જન્મારા ખોયા ચામડાની આંખથી, ચોટી નજર ત્યાં ઉચકી રાગ દ્વેષી પાલથી, ચોટી નજર ત્યાં ઉચકી રાગ દ્વેષી પાલથી, નજરોના કલેજે પ્રતિક્રમવાની ભક્તિ આપોને. નજરોના ઉતરે છે પ્રતિક્રમવાની ભક્તિ આપોને. ચક્ષુમાં નિત્યમી કારુણ્યવાણી વાળી મસ્તી આપોને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. અવસ્થા દ્રષ્ટિવાળી કરામતું પૂતગલની, અવસ્થા દ્રષ્ટિવાળી કરામતું પૂતગલની, દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી, દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી, આત્મનેણે જોઈને બુદ્ધાત્માને ઠારવાની સિદ્ધિ આપોને. દિવ્ય ચક્ષુથી જોયું નથી, સ્વપરને હિત કર શુદ્ધિ આપોને. આંખોનો સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને. પરપોટા વ્યવહારે આયો વાળા કર્માધીન, પરપોટા વ્યવહારે આયો વાળા કર્માધીન, દોડાવે વ્યવસ્થિત જ મીકે નિઝમ વર્ણાધીન, દોડાવે વ્યવસ્થિત જ મીકે નિઝમ વર્ણાધીન, સંયોગો
દેવાધ્યાસી વૃત્તિ બાળોને પંચાજ્ઞા પંચામૃત સરસ પાચક પૌરુષાથી પુષ્ટિ આપોને શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને ચીકણી કે મોડી બધી પાયનું છે નિકાલી ચીકણી કે મોડી બધી પાયનું છે નિકાલી દેખી તાજ્ઞેયો દ્રશ્યો પુરગલી છે પરાધીન દેખી તાજ્ઞેયો દ્રશ્યો પુરગલી છે પરાધીન સર્વત્ર શુદ્ધાત્મા અભડક અભેદી બુદ્ધિ આપોને સર્વત્ર શુદ્ધાત્મા અભડક અભેદી બુદ્ધિ આપોને જોઈને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપોને શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને દીપકાનજી યસ સંતોષ એટલે આનંદજી સંતોષાનંદજી છો કે ગયા? હા નેટ નો પ્રોબ્લેમ છે સાહેબ, નેટ નો પ્રોબ્લેમ અચ્છા. આવે છે સાહેબ. ઓકે 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 કઈ નહીં, ઓડિયો ચાલશે. ઓડિયો આવે છે ને? ના હવે આ જે તૂટી રીતે જાય છે. દાદાએ કહ્યું છે ને. હેલો, હા નથી નથી અવાજ આવતો, તૂટી જાય છે લિંક. અચ્છા, પણ તમારો અવાજ તો પૂરો આવે છે. એવું છે? યસ. ઓકે. તો આ પદ પર થોડું બોલો તમે. હા, એટલે શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને. એટલે મને એવું સમજાય કે આ દાદા ભગવાન ભેગા થયા અને દાદા ભગવાન થકી જે હું શુદ્ધાત્મા છું એનું ભાન થયું. એટલે કે સામાન્ય રીતે એવું કહેવાય છે કે રિલેટિવ રિયલની દ્રષ્ટિ જ્યાં સુધી પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી ખાલી ને ખાલી રિલેટિવ જ દેખાયા રાખતું હતું. અને જ્યાં રિલેટિવ જ દેખાયા રાખતું હતું ત્યાં સુધી રાગ અને દ્વેષ થયા વગર રહેતા નતા. કાં તો રાગ થાય કાં તો દ્વેષ થાય. પણ કે હવે આ રિલેટિવ થી નામધારી છે, રિયલ થી શુદ્ધાત્મા છે, એ તત્વ દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી એટલે કે શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને. એટલે કે હવે એ શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો. એટલે દાદા આવું કરી આપો મને, કે એવી શક્તિ આપો કે હું શુદ્ધાત્મા જોઈ અને શુદ્ધાત્મા થઈ શકું. એટલે કે આંખોનો સદુપયોગ કરી શકું એવા દાદા દ્રષ્ટિ આપો. એટલે કે પહેલા કેવું હતું તો કે એક જ રૂપી દ્રષ્ટિ હતી, તો કે રિલેટિવ જ દેખાતું હતું, એને લીધે આંખોનો દુરુપયોગ થતો હતો.
કારણ કે રિલેટિવ જુએ અને રાગ દ્વેષમાં પડી જતા હતા. એટલે કે આંખોનો સદુપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપો ને, કે હવે એવી દ્રષ્ટિ આપો કે આંખોનો સદુપયોગ કરી શકું. એટલે કે રિલેટિવ થી નામધારી છે ને રિયલ થી શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિથી ઉપયોગ થાય. એટલે કે અનંત જન્મારા ખોયા ચામડાની આંખથી, ચોંટી નજર ત્યાં ઊંચકી રાગી દ્વેષી પાલકી. એટલે કે અનંત જન્મારો કેવી રીતના ખોયા છે, તો કે આ ચામડાની આંખથી, એટલે કે રિલેટિવ થી, રિલેટિવ વાળી જે જોવાની આંખ છે એનાથી અનંત જન્મારા ખોયા. તો એનાથી થતું હતું શું, તો કે ચોંટી નજર ત્યાં ઊંચકી રાગી દ્વેષી પાલકી. એટલે કે જ્યાં નજર ચોંટી ત્યાં રાગ કાં તો દ્વેષ ની પાલખી ઊભી થઈ ગઈ. એટલે કે જન્મ મરણ ચિત્રઈ ગયો. એટલે કે બીજો જન્મ મરણ ચિત્રઈ ગયો. એટલે કે નજરું ના ઉતરે છે પ્રતિક્રમવાની ભક્તિ આપો ને, કે આ નજરું ના ઝેર ઉતરે એવા પ્રતિક્રમણ કરવાની ભક્તિ આપો ને. એટલે દાદા ભગવાન અત્યાર સુધી આ જે નજરુથી જે ઝેર ચડેલા તે ઉતરી જાય એવી પ્રતિક્રમણ કરવાની ભક્તિ આપો ને. ચક્ષુમાં નિતરે અમી કારુણ્ય વાળી મસ્તી આપો ને. એટલે કે ચક્ષુની અંદર નિતરે અમી એટલે કે કાયમની, અમી રે નિતરે અમી એવી કારુણ્ય વાળી એટલે અંદર કરુણા ઊભી થાય એવી મસ્તી આપો ને. એટલે કે જ્યાં નજર પડે ત્યાં અમી રે અને કરુણા ઊભી થાય. તો કે આ મારા કર્મના ભોગવટામાંથી મુક્ત કરાવવા માટે સામે વાળી ફાઇલને મારી જોડે આવો વ્યવહાર કરવો પડે છે. એટલે કે આખી કરુણા ઊભી થાય. તો કે ખરેખર એ ભૂલ વાળો નથી, ખરેખર ભૂલ વાળો હું છું. મારી ભૂલમાંથી મુક્ત કરાવવા માટે એ ફાઇલ સામે વાળાને મારી જોડે એવો વ્યવહાર કરવો પડે છે. એટલે કે એની ભૂલ દેખાય નહીં, પોતાને પોતાની ભૂલ દેખાય અને સામે વાળાનો ઉપકાર દેખાય કે કેટલો મોટો મારી ઉપર ઉપકાર છે એનો, કે આજે મને મારા દોષમાંથી મને મુક્ત કરાયો. એટલે કે આખી કરુણા ઊભી થાય. એટલે કે જે તીર્થંકરો જે રસ્તેથી મુક્ત થયા એ રસ્તે આપણને દાદા ભગવાને ચાલતા કરાયા. અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતો પૂતગલની દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી. એટલે કે અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતો પૂતગલની. એટલે કે અવસ્થાની અંદર જયારે દ્રષ્ટિ હોય તો એ પૂતગલ કરામત કરાયા રાખે છે. ત્યાં આગળ શું કીધું હતું કે દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી. એટલે કે દિવ્ય ચક્ષુ એટલે કે એનો પ્રકાશ, તત્વ દ્રષ્ટિ સ્વરમણી એટલે કે પોતાની અંદર રમણતા કરાવડાવે. એટલે કે અવસ્થા વાળી દ્રષ્ટિ શું કરે તો કે પૂતગલની અંદર રમણતા કરાવડાવે, અને તત્વ દ્રષ્ટિ શું કરાવડાવે તો કે સ્વની અંદર પોતાની અંદર રમણતા કરાવડાવે. એ પર જુએ નહીં, ખાલી પોતાની અંદર જ રમણતા રહે. અને અવસ્થા વાળી દ્રષ્ટિ છે તો કે પૂતગલની અંદર એટલે કે પરની અંદર જ રમણતા કરાય રાખે. સ્વની અંદર રમણતા થાય નહીં. એ તત્વ દ્રષ્ટિથી જ સ્વની અંદર રમણતા થાય. આત્મનિર્ણય જોઈને મૂળાત્માને ઠારવાની સિદ્ધિ આપો ને. એટલે કે આત્મનિર્ણય એટલે કે દરેકની અંદર આત્મા છે એ જોઈ એટલે મૂળાત્માને એટલે કે જે પ્રકૃતિ સ્વરૂપે લઈને આવેલો છે તો કે એને ઠારવાની શક્તિ આપો, સિદ્ધિ આપો ને. તો કે એને જોવે કે આ રિલેટિવ છે અને આ રિયલ છે, જોવે એટલે એ સિદ્ધિ ઊભી થાય. તો કે મૂળાત્માને ઠારવાની સિદ્ધિ આપો ને. તો કે દિવ્ય ચક્ષુથી જોયું નથી સ્વ પરને હિતકાર શુદ્ધિ આપો ને. એટલે કે દિવ્ય ચક્ષુથી ક્યારેય જોયું નતું, એ હવે જોયું કે દિવ્ય ચક્ષુથી જોયું નથી સ્વ પરને હિતકારી શુદ્ધિ આપો ને. એટલે કે હવે સ્વ પર ને હિત કરે એવી શુદ્ધિ આપો ને. એટલે કે પોતાનું પણ હિત થાય અને મન વચન કાયા રૂપી જે પ્રકૃતિ જે મૂળાત્મા જે છે એનું પણ હિત થાય એવી તમે મને શુદ્ધિ આપો. એટલે કે એવી અંદર શુદ્ધિ કરી આપો તો કે સ્વ પરનું બેવનું હિત થાય.
પરપોટા વ્યવહારે આયુષવાળા કર્માધીન, દોડાવે વ્યવસ્થિત જ મિકેનિઝમ મરણાધીન. એટલે પરપોટા વ્યવહાર એટલે કે વ્યવહાર કેવો છે? તો કે પરપોટા જેવો. એટલે પરપોટો કેવો હોય? તો કે એનો આયુષ્ય સમય બે સમયનું આયુષ્ય હોય. તો કે એવા વ્યવહારમાં પરપોટા વ્યવહાર આયુષવાળા કર્માધીન એટલે કે આયુષ્ય કર્મનું પણ આયુષ્ય છે. કે વ્યવહાર જેમ પરપોટા જેવો છે એવી રીતના કર્મનું પણ આયુષ્ય છે. તો કે આયુષ્યવાળા કર્માધીનની અંદર દોડાવે વ્યવસ્થિત જ મિકેનિઝમ મરણાધીન એટલે કે વ્યવસ્થિત આપણને દોડાયા રાખે છે. મશીનની જેમ મિકેનિઝમ એટલે મશીનરીની જેમ આપણને દોડાયા રાખે છે. મરણાધીન એટલે કે મરણ પથારીએ પહોંચે ત્યાં સુધી એ દોડાયા રાખે છે. સંયોગો વિયોગી તેવી સગળી દેહાદ્યાસી વૃત્તિ બાળોને, એટલે સંયોગો વિયોગી સ્વભાવના છે તેવી સગળી દેહાદ્યાસી એટલે કે દેહાદ્યાસ વાળી એમાં જે વૃત્તિ છે એ બધી વૃત્તિ બાળી આપો. પંચાજ્ઞા પંચામૃત સરસ પાચક પુરુષાર્થી પૃષ્ટિ આપો ને, એટલે કે આ પાંચ આજ્ઞા પંચામૃત જેવી છે કે સરસ પાચક થાય એવો પુરુષાર્થી એટલે એવો પુરુષાર્થ અંદર ઉભો થાય એવી પુષ્ટિ આપો ને. ચીકણી કે મોળી બધી ફાઇલું છે નિકાલી જ, દેખીતા જ્ઞેય દ્રશ્યો પુરગલીને પરાધીન એટલે કે ચીકણી કે મોળી બધી ફાઇલો જે છે એ નિકાલી છે. દેખીતા જ્ઞેય દ્રશ્યો પુરગલીને પરાધીન જે મન વચન કાયાથી જે કંઈ પણ દેખાય છે એટલે કે બધું જ્ઞેય દ્રશ્યો છે એ બધું પૂતગલ છે. અને એક કેવું છે પાછું? તો કે પરાધીન છે, તો કે પોતાનું છે નહીં. તો કે સર્વત્ર શુદ્ધાત્મા અભડક અભેદી બુદ્ધિ આપોને, જોઈને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપોને. એટલે કે સર્વત્ર શુદ્ધાત્મા અભડક એટલે કે નોર્મલી કેવું છે? તો કે વ્યવહારની અંદર જીવ ભડકેલો ને ભડકેલો રહે છે. તો કે ભડકેલો ને ભડકેલો કેમ રહે છે? તો કે એટલું બધું અંદર વિનાશી વસ્તુની અંદર એટલો બધો ખોવાયેલો રહે છે તો કે એ વિનાશી જે એની જોડે જે છે એ જતું ના રહે એનો ભય ભડકાટ કાયમ રહે છે. એટલે કે સર્વત્ર શુદ્ધાત્મા એટલે કે બધી જગ્યાએ શુદ્ધાત્મા છે એવી અભડક એટલે ભડકે નહીં ક્યારેય એવી અભેદી એટલે કે ભેદ વગરની બુદ્ધિ આપો ને, એટલે કે એવી બુદ્ધિ આપો કે ક્યારેય અંદર ભડક ઊભી ના થાય અને અભેદ ઊભું થાય, અભેદ દ્રષ્ટિ ઊભી થાય એવી બુદ્ધિ આપો ને. જોઈને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપો ને, એટલે કે જોઈ જાણવાનો જે સ્વભાવ છે આત્માનો તો કે એ સ્વભાવ સાથે દેહ સાથે એટલે કે શરીર સાથે વિતરાગી મુક્તિ આપો ને, એટલે કે એવી વિતરાગી મુક્તિ અંદર આપો કે દેહ હોવા છતાં અંદર પોતે વિતરાગ રહી શકે, દેહ હોવા છતાં. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ રીતે આપણે આખી પરિસ્થિતિને સમજી શુદ્ધાત્મા દ્રષ્ટિએ બધી જ અવસ્થાઓને જોઈને એ બધાનો વ્યવહાર માઇનસ કરતા પૂછતા સીધી દ્રષ્ટિ અંદર શુદ્ધાત્મા પર પડશે. એટલે દાદા એના માટે બહુ સ્થૂળ ભાષામાં કીધું, પેકિંગ ખોલીને મય શુદ્ધાત્મા જોઈ લેવા. દેર આર વેરાયટીઝ ઓફ પેકિંગ. પાર વગરના બધા પેકિંગ છે પણ એ બધાની અંદર માલ એક જ છે. એટલે આખો પુરુષાર્થ જે કરવાનો છે તે આ પેકિંગને ખોલવાનો પુરુષાર્થ છે. અંદરના ભગવાન તો છે જ પણ આ પેકિંગ પ્રકૃતિ ઉદ્ગલ એની અવસ્થા સમજાતી નથી એટલે ત્યાં કશે ને કશે અટકી જાય છે અને એમાંથી બહાર આવે કારણ કે અભિપ્રાય છે બધા પાર વગરના અભિપ્રાય છે. મૂળ અભિપ્રાય જે હતો હું નામધારી છું, એક રૂપાથી ગયું, હવે એના આધારે જે બધા અભિપ્રાયો પડેલા હતા, અજ્ઞાનના આધારે જે અભિપ્રાયો પડેલા એ હજી ફળ આપવાના બાકી છે.
એના માટે આપણને આજ્ઞા આપી છે ને આ રીતે આજ્ઞા પાલન થતા શુદ્ધાત્મા રહેશે એટલે આપણો વ્યવહાર બધો નિશ્ચયાત્મક થતો જાય. એના માટે એમ કીધું કે જે શુદ્ધાત્માનું નિશ્ચયનું પ્રતિપાદન કરવું એટલે પ્રમાણિત કરે કે અહીંયા નિશ્ચય પ્રાપ્ત છે કરીને એવો આપણો વ્યવહાર થતો જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે ટાઈમ થઈ ગયો છે. જય સચ્ચિદાનંદ. સંતોષા જય શ્રીમંત બોલાવો. સચ્ચિદાનંદ. સોમ પ્લીઝ ફોલો કરજો. શું? ત્રિમંત્ર બોલાવો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવકપણાસણો, સવ પાવકપણાસણો, મંગલાણમ ચ સંવેસીમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાતઃ વિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30